સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આજે આપણે અનુભવી પ્રવાહી બાયો એનપીકેના જૈવિક ખાતરના સમૂહ વિશે આપણે જાણીશું। એના શું ફાયદા થાય તે પણ આપણે જાણીશું। બાયો એનપીકે કન્સોર્ટિયમ પ્રવાહી જૈવિક ખાતર। અનુભવી બાયો એનપીકે જૈવિક ખાતરના સમૂહમાં નાઇટ્રોજન સ્થિર કરનાર ઓઝોબેક્ટર, ઓઝોસ્પરાયરિલમ તથા ફોસ્ફેટ તથા પોટાશને લભ્ય બનાર બેસિલસની 3 પ્રજાતિ એમ કુલ 5 પ્રકારના સ્થાનિક કાર્યક્ષમ સૂક્ષ્મ જીવાણુઓનું સમિશ્રણ કરવામાં આવેલ છે। આ બાયો એનપીકે જૈવિક ખાતરમાં 50 કરોડ સૂક્ષ્મ જીવાણુઓ પ્રતિ લિટરે આવેલા છે। આ સૂક્ષ્મ જીવાણુયુક્ત પ્રોડક્ટના વપરાશથી હેક્ટર દીઠ 25% નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આમ ત્રણેય ખાતરની બચત સાથે ઉત્પાદનમાં 8 થી 10%ની વૃદ્ધિ મેળવી શકાય છે। ગુજરાતના ખેડાણ હેઠળની જમીનમાં આવા ખેત ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓએ સંપૂર્ણ પ્રવાહી જૈવિક ખાતરનો બહોળો પ્રમાણમાં જો ખેડૂત ઉપયોગ કરે તો તેની ખેતી ખર્ચ ઘટાડી શકાય છે। જમીનમાં રાસાયણિક ખાતરોની આડઅસર ઘટે છે, વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે, ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે। જૈવિક ખાતર કિંમતમાં સસ્તા, બિનઝેરી, વપરાશમાં સરળ છે। બાયો ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતરનું પૂરક છે। જે જમીનમાં સેન્દ્રિય તત્વ વધારે હોય છે ત્યાં બાયો ફર્ટિલાઇઝરનો પ્રતિભાવ સારો જોવા મળે છે। જૈવિક ખાતર વાપરતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે। બાયો ફર્ટિલાઇઝર નિર્દોષ, કુદરતી, સજીવ ખાતર છે જેથી પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે। બાયો ફર્ટિલાઇઝર સજીવ ખાતર હોય તેથી તેના દરેક ગ્રામ મિલી દીઠ આશરે 5 થી 10 કરોડ જીવંત બેક્ટેરિયા આવેલા હોય છે। જૈવિક ખાતર વાપરવાની પદ્ધતિ। બિયારણને પટ વાવણી પહેલાં 1 કિલોગ્રામે બિયારણને 3 થી 5 મિલી કલ્ચર પાણીમાં ભેળવી પટ આપવો। છાંયડામાં સૂકવ્યા બાદ ભરભરું થતાં વાવણી કરવી। પછી ચાસમાં ઓરીને 3 થી 5 મિલી કલ્ચરને 1 લિટરને પાણીમાં ભેળવી છોડને મૂળમાં ચાસમાં રેડવું અથવા 1 લિટર કલ્ચરે 50 થી 60 કિલોગ્રામ ખેતની માટી છાણિયા ખાતર સાથે ભેળવી વાવણી પહેલાં ખૂંપી દેવું। ટપક પદ્ધતિ હેઠળ 1 લિટર કલ્ચરે 200 લિટરની ટાંકીમાં ભેળવી મૂળને ટીપે ટીપે આપવું। ધરુની માવજત 3 થી 5 મિલી કલ્ચરને 1 લિટર પાણીમાં ભેળવી ધરુના મૂળને 15 થી 20 મિનિટ બોળી અને રોપણી કરવી। જો આવા પ્રકારના આપણે કલ્ચરની બિયારણમાં જો માવજત આપવી હોય તો તેને આપણે ફૂગનાશકની પણ માવજત આપવી હોય તો આપણે પહેલાં ફૂગનાશકનો પટ આપવાનો અને જે આ જૈવિક ખાતરને કલ્ચર છે તેનો જે આપણે દર છે કે 3 ml આપવાનું હોય તો તેની જગ્યાએ 6 કરી દેવાનું ને 5 હોય તો તેની જગ્યાએ આપણે 10 કરી નાખવાનું। તેથી ફૂગનાશકનો પટ આપવાનો, પછી આનો જૈવિક ખાતરનો પટ આપવાનો ને પછી